ફરી એકવાર નગરપાલિકા આવી ચર્ચામાં. શું ફરી કોઈ દુર્ઘટનાની રાહ જોવાય છે કે કેમ? અરવલ્લી જિલ્લાના મોડાસા વોર્ડ નંબર 5ની મધુફળીમાં ગટરના ઢાંકણા ખુલ્લા હોવાના દ્રશ્ય કેમેરામાં કેદ થયા છે. ત્યારે હમણાં તાજેતરમાં જ સુરતમાં એક નાનું બાળક ખુલ્લી ગટરમાં પડતા 24 કલાક બાદ તેનો મૃતદેહ હાથમાં આવ્યો હતો. તેમજ મોડાસાના મેઘરજ રોડ ઉપર ખુલ્લી ગટરમાં એક 4વ્હીલર કાર ફસાયેલીના દ્રશ્યો સમાચારપત્રોમાં પ્રસિદ્ધ થયા હતા. છતાં તંત્ર જાણે કુંભકર્ણની નિંદ્રામાં હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. શું ફરી કોઈ મોટી દુર્ઘટના થાય તેની રાહ જોવાઈ રહી હોય તેવું લાગી રહ્યું છે? પાણી ભર્યા પછી પાળ બાંધવી એ તંત્રના જવાબદાર અધિકારીઓની આદત બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે. જો કોઈ દુર્ઘટના બને તો જવાબદાર અધિકારીઓને તરત જ સસ્પેન્ડ કરી નોકરીથી બરતરફ કરવાનો કાયદો બને તો બે જવાબદાર અધિકારીઓ જવાબદારી નિભાવતા થાય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. તો હવે જોવું રહ્યું કે આ ગટરોના ઢાંકણા કેટલા દિવસોમાં રિપેરિંગ અથવા લગાવવામાં આવે છે. રિપોર્ટ સિરાજુદ્દીન ખેરાડા, અરવલ્લી, રામોલ 24 ન્યૂઝ.